ચૂંટણીઓ ગુજરાતમાં શાંતિ રીતે આપણે સૌ ગુજરાતીઓ સારી રીતે ચૂંટણીમાં શાંતિથી અમે એમને આવકારી છીએ। 23મી એપ્રિલ ગુજરાતનું મતદાન થશે અને બરોબર 1 મહિના પછી 23 મે પરિણામ આવતું હશે। ભારતીય જનતા પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે। આજે જ અમારી જે મિટિંગ કોર ગ્રુપની ચાલી રહી છે, હવે ચૂંટણીલક્ષી જ બધી વ્યવસ્થાઓ અને તૈયારીઓમાં અમે પૂરજોશમાં છીએ। દરેક વખતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આગળ જ હોય છે। ચૂંટણીની તૈયારીઓમાં પણ અમે આગળ છીએ અને ઝડપથી આવનારા દિવસોમાં ઉમેદવાર નક્કી કરવા પાર્લામેન્ટરી બોર્ડ અને દિલ્હીની અનુમતિ, એટલે દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડને જે મોકલવાનું હશે મોકલીશું અને ત્યાંથી ફાઇનલ થઈને જે લિસ્ટ આવશે એ બધા ઉમેદવારોને જીતાડવા માટે લાખો કાર્યકર્તાઓ થનગની રહ્યા છે। ફરી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા ગુજરાત ઉત્સુક છે, રહેશે અને 26 બેઠકો અમે લોકો પ્રાપ્ત કરીશું એવો મને પૂર્ણ શ્રદ્ધા છે। એટલે પાર્ટી અત્યારે નક્કી કરી રહી છે અને આવનારા ટૂંક સમયમાં જ અમે લોકો નીચે બધાને સાંભળીશું। ત્યાર પછી ગુજરાતનું પાર્લામેન્ટરી બોર્ડ સાંભળશે અને પછી કેન્દ્રના પાર્લામેન્ટરી બોર્ડને અમે મોકલીશું અને કેન્દ્ર ફાઇનલ કરશે જે કરવાનું। એવો કોઈ ક્રાઇટેરિયા અત્યારે બધું ઓપન છે અને જે રીતે કાર્યકર્તા નીચેથી જે ફીડબેક આપશે એના આધાર ઉપર જ પાર્ટી નિર્ણય કરશે। અરે ભાઈ, એને તો કરવામાં કઈ વાંધો નથી, એટલા માટે યાદીમાં 4 જ શું કામ કરી, એ જ કહું છું। અને બીજું હજી આગળ એક કહું, આજે પ્રશ્ન તમે કાઢ્યો છો, કોંગ્રેસના ભૂતકાળના સ્ટેટમેન્ટ વાંચો, મહિના દી પહેલા જાહેર કરી દેશું, અમે જાન્યુઆરીમાં જાહેર કરી દેશું, આવા સ્ટેટમેન્ટો છે જ એમના, એટલે એ બહુ પાછળ જ છે।